નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ સરકારી સહાયમાં। મિત્રો, આજના વિડીયોમાં જે ગુજરાત સરકારનું ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ છે તો તેમની એવી વિદ્યાર્થીઓ માટે અગત્યની યોજના વિશે વાત કરીશું કે જે યોજનાનું નામ છે લેપટોપ સહાય યોજના। આ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને લેપટોપની ખરીદી માટે ₹25,000 ની મર્યાદામાં સહાય આપવામાં આવે છે। યોજના વિશે આપણે તમામ માહિતી આજના વિડીયોમાં મેળવીશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા મિત્રો આપણે વાત કરી લેશું આજે લેપટોપની ખરીદી માટે સહાય આપતી યોજના છે તે યોજનાનો મુખ્ય ઉદ્દેશ શું છે। તો કે મિત્રો, ગુજરાત રાજ્યમાં રહેતા જે શ્રમયોગીના બાળકો છે કે જેને પ્રોત્સાહન મળી રહે તેમજ તેમનું શિક્ષણ પાછળ જે આર્થિક બોજ છે તે ઘટે, તે હેતુ માટે ગુજરાત સરકારનું જે શ્રમયોગી કલ્યાણ બોર્ડ છે તો તેના દ્વારા લેપટોપ સહાય યોજના અમલમાં મૂકવામાં આવી છે કે જે યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને લેપટોપની ખરીદી માટે સહાય આપવામાં આવે છે। વાત કરી લઈએ આપણે યોજનાના લાભ વિશે કે આ યોજનાનો લાભ છે તે કોને કોને મળવાપાત્ર થશે। તો કે યોજનાનો લાભ છે તે રાજ્યના કોઈ પણ વર્ગના શ્રમયોગીના બાળકોને મળવાપાત્ર થાય છે। પછી તે એસસી, એસટી, ઓબીસી, ઈડબ્લ્યુએસ કે સામાન્ય કોઈ પણ વર્ગના બાળકો હોય પરંતુ તે શ્રમયોગીના બાળકો હશે તો તે બાળક આ યોજનાનો લાભ છે તે મેળવી શકશે। વિદ્યાર્થીઓએ કોઈ પણ સરકાર માન્ય બોર્ડમાંથી ધોરણ 12 ની બોર્ડની પરીક્ષા છે તે પાસ કરેલું જોઈએ અને તેમાં 70% કે તેના કરતા વધારે ટકાવારી મેળવેલ હશે અને તે વિદ્યાર્થીઓએ આગળ જે પ્રોફેશનલ અથવા તો ડિઝાઇનિંગનો જે કોર્સ છે તેમાં જો પ્રવેશ મેળવેલ હશે તો આ યોજનાનો લાભ તેઓને મળવાપાત્ર થશે। એ મિત્રો, જે વર્ષમાં બોર્ડની પરીક્ષા પાસ કરેલ હોય તે જ વર્ષમાં લેપટોપની ખરીદી છે તે ખુલ્લા બજારમાંથી કરી દેવાની રહેશે અને ખુલ્લા બજારમાંથી લેપટોપની ખરીદી કર્યા પછી યોજનાનો લાભ મેળવવા માટે 6 મહિનાની અંદર ઓનલાઈન અરજી ફોર્મ છે તે ભરવાનું રહેશે। જો અહીં લેપટોપની ખરીદી કર્યા પછી 6 મહિના કરતા વધારેનો સમયગાળો થઈ જશે તો તેવા સંજોગોમાં યોજનાનો લાભ છે તે મળવાપાત્ર થતો નથી અને વિદ્યાર્થીઓએ લેપટોપની જે ખરીદી છે તે પોતે પોતાના નામે જ છે તે કરવાની રહેશે। અન્યના નામે જો લેપટોપની ખરીદી કરેલ હશે તો પણ આ યોજનાનો લાભ આપવામાં આવતો નથી। અહીં ધોરણ 12 પછી જો વિદ્યાર્થીઓએ વિદેશમાં પ્રવેશ મેળવેલ હશે તો પણ યોજનાનો લાભ છે તે મળવાપાત્ર થતો નથી। અહીં વિદ્યાર્થીઓના જે વાલી છે તે વાલી કોઈ પણ કારખાનામાં અથવા તો સંસ્થામાં કામ કરતા હોવા જોઈએ અને તેઓ છેલ્લા 1 વર્ષથી લેબર વેલફેર ફંડ છે તે ભરતા હોવા જોઈએ તો જ આ યોજનાનો લાભ છે તે મળવાપાત્ર થશે અને યોજનાનો લાભ છે તે આજીવનમાં એક જ વખત મળવાપાત્ર થાય છે। એક વખત યોજનાનો લાભ મેળવી લીધા પછી તે વિદ્યાર્થી ફરી ક્યારેય આ યોજનાનો લાભ છે તે મેળવી શકતા નથી। સહાય વિશે વાત કરીએ કે યોજના અંતર્ગત કેટલી સહાય આપવામાં આવશે। તો કે આ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓએ જે લેપટોપની ખરીદી કરેલ છે અને તેની પાછળ જે કુલ ખર્ચ થયેલ છે, લેપટોપની જે ખરીદ કિંમત છે તેના 50% અથવા તો વધુમાં વધુ ₹25,000 બે રકમમાંથી જે રકમ ઓછી હશે એટલી સહાય છે તે આપવામાં આવે છે અને સહાયની રકમ છે તે સીધી ડેબિટના માધ્યમથી વિદ્યાર્થીના બેંક ખાતામાં જમા કરાવી દેવામાં આવે છે। વાત કરીએ જો યોજનાનો લાભ મેળવવો હોય તો તમારે અરજી કઈ જગ્યાએ કરવાની રહેશે। તો કે યોજનાનો લાભ મેળવવા માટે વિદ્યાર્થીઓએ લેપટોપની ખરીદી કર્યા પછી 6 મહિનાની અંદર જે સન્માનનું પોર્ટલ છે એટલે કે samman.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ ઓનલાઈન અરજી ફોર્મ છે તે ભરી દેવાનું રહેશે। ફોર્મ ભરવા માટે ક્યાં ક્યાં ડોક્યુમેન્ટની જરૂર પડશે તેના વિશે પણ વાત કરીએ તો આધાર કાર્ડ છે, ધોરણ 12 પાસની માર્કશીટ છે, આગળ પ્રોફેશનલ કોર્સમાં તમે પ્રવેશ લીધેલ છે તે અંગેનું પ્રમાણપત્ર છે, બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ કે રદ કરેલ ચેક છે, લેપટોપની ખરીદી કરેલ છે તેનું જીએસટી નંબર વાળું પાકું બિલ છે, ત્યાર પછી લેબર વેલફેર ફંડ જે વાલીએ ભરેલ છે તે ફોર્મ ભર્યાની રસીદ છે અને તમે જે ફી ભરેલ છે કોર્સ માટે તેમની રસીદ છે। તો ફોર્મ ભરતી વખતે તમારે આટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે। તો આવી રીતે મિત્રો જે ગુજરાત સરકારનું ગુજરાત શ્રમયોગી કલ્યાણ બોર્ડ છે તો તેમની અગત્યની યોજના કહી શકાય લેપટોપ ખરીદી પર સહાય આપતી યોજના કે જે યોજના અંતર્ગત શ્રમયોગીના બાળકોને જો લેપટોપની ખરીદી કરવી હોય તો ₹25,000 ની મર્યાદામાં સહાય આપવામાં આવે છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।